પછી તો આપણે આવી ગયા ગેટની બહાર અને અહીંયાથી આપણે થોડુંક હાલીને જવાનું છે, કેમ કે આપણે મેન હાઈવે ઉપર હાલીને જઈએ પછી ત્યાંથી તરત જ મળી જાહે સાધન, એટલે આપણે અહીંયાથી હાલીને જવાનું છે. અને પછી અમે હાલી અને આવી ગયા મેન હાઈવે ઉપર અને અહીંથી તાપીનો પુલ થોડોક જ છેટો થાય છે અને પછી અહીંથી અમને રિક્ષા મળી ગઈ છે અને અહીંથી રિક્ષામાં બેસીને જવાનું છે અમારે. તો ફાઇનલી બધાય બેસી ગયા છે રિક્ષામાં અને નીકળી ગયા છે અને એટલી જ વારમાં પૂગી ગયા છે માનગઢ ચોક. અને અમારા દેવાંશી બેન કે મને બહુ ભૂખ લાગી છે તો આપણે જવાનું છે નાસ્તો કરવા. અને હવે આ પાછળ બિલ્ડિંગ દેખાય અહીંયા સ્પેશિયલ નાસ્તાની દુકાનનું છે તો આપણે અહીંયા જવાનું છે. અને એ છે માનગઢ ચોક અને એ બજારમાં બહુ મસ્તનું બધું મળે છે. પછી તો લઈ લીધી બટેટા પૂરી અને બહુ મસ્ત હતી અને બટેટા પૂરીની હારે હતી કઢી. તો આવું કહીએ ખાધું કમેન્ટમાં જરૂર કહેજો. અને પછી તો લાગી ગઈ હતી બહુ જ ભૂખ તો પાછી એક ડીશ મગાવી લીધી અને બહુ મજા આવી ગઈ ખાવાની. તો તમને આવું ભાવે કે નહીં કમેન્ટ જરૂર કરજો. બહુ તીખી લાગી. તો આપણે નાસ્તો કરી અને હવે નીકળી ગયા છે અને અમારા દેવાંશી બેનને હજી પાણીપુરી ખાવાની છે. અને પછી આવી ગયા આપણે માતાવાડીમાં. તો અમારા દેવાંશી બેનને પાણીપુરી ખાઈ લીધી. અને કોને કોને પાણીપુરી ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો. અને પછી તો અમારા દેવાંશી બેન હાટું લઈ લીધા ગાંઠિયા, કેમ કે એને સા ને ગાંઠિયા સવારમાં નાસ્તો કરવાનો હોય એટલે અહીંથી દુકાનેથી લઈ લીધા એના હાટું ગાંઠિયા. અને એટલી જ વારમાં પૂગી ગયા છે ઘરે. તો તમને મારો વિડીયો ગમે તો પેજને ફોલો કરી દેજો.